દારૂ તો આવે જ છે ને, લાટ આવે જ છે, એમાં ક્યાં ઓલું છે. હાવ દારૂબંધી થઈ શકે એમ જ નથી, ના થઈ શકે. ન થઈ શકે. શું સોલ્યુશન એનું સોલ્યુશન દારૂની કા તમે છૂટી કરી નાખો. ભાવનગરમાં અત્યારે તો હીરામાં તો મંદી છે. અને દારૂમાં દારૂમાં તો ઓલા કેમ તેજી જ છે બધે. તેજી જ છે. હા 11,000 પેટી ઇંગ્લિશ દારૂ પકડાણો 2-3 દી પહેલા અમદાવાદમાં. તો એમાં કંઈક હારાનો સપોર્ટ હોય તો આ દાલતું હોય ને. દારૂ નથી મળતો એટલે આ તકલીફ છે. પાન માવા મળે છે એટલે પાન માણસ ખાય છે, બરોબર. પણ આમ તો દારૂબંધી છે આપણા ગુજરાતમાં તો. દારૂબંધી તો છે, પણ તોય એ દારૂબંધી છે એમાં જ વધારે આવે છે, એમાં જ વધારે આવે છે. કર્ણાટક વિસ્તાર છે એ બાજુ એક આંટો મારો. અહીંયા હા હજી ચાલે છે. ચાલે જ છે. હજી 2 મહિના પહેલા આવું બધું અહીંયા પાડી દીધું છે, મકાન ને બુટલેગરનું, તોય એ તો ચાલે છે. દારૂ કઈ ખરાબ વસ્તુ નથી, યંગ જનરેશન માટેનો ખરાબ છે. આપણે તો ગુજરાતમાં બને જ છે, પણ તોય ઓલા કેમ રાજકારણનું ભ્રષ્ટાચાર જ એટલું છે તો શું થાય. અને અત્યારને જે લોકલ પબ્લિક છે, જે યંગ જનરેશન, એ તો અત્યારે સ્ટન થઈ ગયો છે ડ્રિંકનો ને એનો. પોલીસવાળાને કોઈ હપ્તા નથી મળતા. ભાવનગરમાં હું ઊભી છું, ભક્તિ સર્કલ છે અને લઠ્ઠાકાંડનું કવરેજ કરવા માટે અહીંયા આવી હતી. એટલે હોસ્પિટલથી લઈને જે લોકોના મૃત્યુ થયા એ પરિવાર સાથે વાતચીત કરી, ગામના લોકો સાથે વાતચીત કરી, અલગ અલગ લોકો સાથે વાતચીત કરી અને એમની સ્થિતિ અત્યારે પરિસ્થિતિ જે છે સમજવાનો પ્રયત્ન કર્યો. હજી વિચાર આવ્યો કે ભાવનગર આવ્યા છીએ તો સ્થાનિક લોકો સાથે પણ વાત કરીએ, કારણ કે આમ ભાવનગરની વાત કરીએ તો આપણને રાજા રજવાડા યાદ આવે, કૃષ્ણકુમાર સિંહજી યાદ આવે. એ ભાવનગર અત્યારે લઠ્ઠાકાંડના કારણે ચર્ચામાં છે. તો અહીંયાના લોકો શું વિચારે છે, દારૂબંધીથી લઈને ખુલ્લેઆમ દારૂ વેચાવાની વાત હોય કે પછી લઠ્ઠાકાંડની વાત હોય, ભાવનગરની જનતા પાસેથી સમજવું છે કે ભાવનગર માટે એમના મગજમાં શું છે, ભાવનગરની અત્યારની સ્થિતિ શું છે, અને ભાવનગરમાં પણ જો ખુલ્લેઆમ દારૂ વેચાય છે તો એ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે. શું નામ છે તમારું? દિનેશભાઈ, અને દિનેશભાઈ શું કામ કરો તમે? ડાયમંડનો. ડાયમંડનું કરો છો. અચ્છા, તો ભાવનગર તો અહીંયા તમે આવતા જતા જ રહો છો? હા, આવતા જતા રહી છે, અહીંયા ભાડે જ તે. અહીંયા ભાડે જ રહો છો? હા હા. તો કેવું લાગે ભાવનગર તમને? ભાવનગર સારું લાગે છે, સારું લાગે. બીજા સિટી કરતાં સારું લાગે છે. આમ સસ્તા ઓલામાં બધી હતી એ રીતે છે. ભાવનગર તો પણ આજકાલ બીજી વાત માટે બહુ ચર્ચામાં છે આજે. બીજી વાતના ચર્ચામાં તો છે જ તી, તો છે જ તી, તો ને એમ છે. તમને ખબર છે આખી ઘટના લઠ્ઠાકાંડ વિશે ખબર છે? ને લઠ્ઠાકાંડ વિશે આમ ખબર છે, પણ આપણે બહુ એની માહિતી તો બહુ નથી કાંઈ આપણે. માહિતી નથી એની કોઈ. શું લાગે ગુજરાતમાં મળે જ દારૂ બધે? દારૂ તો આવે જ છે ને, લાટ આવે જ છે, એમાં ક્યાં ઓલું છે. તમે મૂળ કયા ગામના છો? ભાવનગરની બાજુમાં લાખણકા ગામ, આથી લાખણ ગામ. 12-13 કિલોમીટર દૂર છે. તો ત્યાં મળે છે? ત્યાં નહીં, ત્યાં અમારા ગામમાં નહીં. પછી અમારા ગામમાં પટેલની ત્યાં આખી વસ્તી છે, નાનું એવું ગામ છે, પણ અમારે ત્યાં કોઈ ઓલી નહીં પછી કોઈ. આ બન્યું એ અમારાથી 10 કિલોમીટર ગામ આગું છે, ખરકડી ગામ છે, ત્યાં એ બનેલું છે. અમારા ગામથી 10 કિલોમીટર આગું થાય, ખરકડી ગામ છે આ બન્યું ને હત્યાકાંડનું, ત્યાં ઓલી છે એ એવું છે. તો શું કરવું જોઈએ? તમે કહો છો બધે મળે જ છે તો એને બંધ કરવું પડે ને. બંધ કરવું પડે. હા, બંધ કરવું પડે. સમજે બધા એને બંધ કરે તો સારું, કે બધા માટે સારું પડે ને, એવું છે. બાકી તો આ દૂષણ છે. હા, બાકી તો આ બધું છે જ તેને કરતાં પછી એવું છે. બંધ કરવા શું કરાય? બંધ કરવા તો પછી તો બધાને સમજવું, પબ્લિકને સમજવું પડે. પહેલાં તો પબ્લિકને સમજવું પડે, આ જે પીવે છે એને સમજવું પડે કે એ બંધ કરવું પડે પહેલાં તો. બાકી તો નકર ઉપરથી બધું આવે એ તો આવે જ નો છે, એમનામ જ છે. મેન પબ્લિકનો, પબ્લિક જો સમજે તો એમાં કાંઈ વાંધો નહીં, તો કાં વાંધો છે પછી. અને મેન જે બનતું હોય ત્યાં બંધ કરાવે સરકાર, એના પગલાં લે. પણ આમ તો દારૂબંધી છે આપણા ગુજરાતમાં તો. દારૂબંધી તો છે, પણ તોય એ દારૂબંધી છે એમાં જ વધારે આવે છે, એમાં જ વધારે આવે છે. સૂટ હોય તો ત્યાં આટલી બધું નથી આવતો ભાઈ, એવું. હા, આ બંધી છે એમાં જ વધારે સોના સારે ઉલે કર્યા હોય બધા, એમાં એમ છે, એવું છે. પણ આવી ઘટનાઓ બને તો આમ ખરાબ તો લાગે, કારણ કે બહુ બધા પરિવારના એકના એક દીકરા જતા રહ્યા તો એ તો લાગે તો ખરું જ ને. એક ઘરમાં જે એક વ્યક્તિ ઓછો થાય એવું તો લાગે જ ને. આ ઓલામાં ઓલું તો તકલીફ તો પડે જ નહીં, તો બધાને સૌને એવું લાગે ને, એવું છે, એમ છે. બાકી ડર બી લાગે બધાને કે આ તો અસલી નકલી કયો પીધો ખબર નથી. એ કઈ ખબર નથી, કોઈ હવે કયો આવ્યો છે કયો નહીં, એમ કહે છે કે આમાં શું આવ્યું છે, હું નહીં ખબર નહીં. સ્પેશિયલ બ્રાન્ડનો હોય કે એમાં પછી ભેળસેળ થઈને આવ્યું હોય તો એમાં કંઈ કોઈ ઓલી ન હોય કોઈ, એવું છે, એમ છે.
આપણે આ વિષય પર ગંભીરતાથી વિચારવું જોઈએ હે ને તંત્રએ. હા, તંત્રએ ખાસ વિચારવા રાખવો જરૂરી છે. વિચારવા રાખવું જરૂરી, કામ કરવું પડે, આગળ પગલાં લઈ અને ગમે એને કંઈક એનો નિકાલ કરવો પડે એનો કંઈક ગમે એવા પછી એવું છે. બીજા બધા લોકો સાથે બી વાત કરીશું. અહીંયા બી બહુ બધા બેઠા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. વાત કરશો 2 મિનિટ? શું નામ છે તમારું? પિયુષ અને પિયુષભાઈ શું કરો છો, શું કામ કરો છો? હીરામાં છીએ. હીરામાં છો. અને પિયુષભાઈ, ભાવનગર તો હમણાં બહુ ચર્ચામાં છે, હા સમાચારોમાં તો ખાસ. હા. શું તો અહીંયા સ્થિતિ કેવી હોય છે ભાવનગરમાં? ભાવનગરમાં અત્યારે તો હીરામાં તો મંદી છે. અને દારૂમાં? દારૂમાં તો ઓલા કેમ તેજી જ છે બધે. તેજી જ છે? હા મળે છે બધે? હા, બધે મળે છે. બધે મળે. હા, શું? બધે જ મળે. તો પીતા બધા હોય ને. પીતા હોય ને એમ. તો જ પીતા હોય ને બધા, મળતો હોય તો જ તે. જ્યાં જોવો ત્યાં તમ તારે ખુલ્લે આમ ઘણી જગ્યાએ હોય છે દારૂ, બધા પીતા જ હોય છે. પણ એક્શન ઓલે કેમ લેવાય તો વધુ સારું એમ, અને લેવાય તો છે જ તે જી એક્શન, નથી લેવાય તેવું નથી. કયા એક્શનો અત્યારે લેવાય હમણાં આ ઘટના પછી? તમને દેખાયું કે હવે આ થોડું ડ્રાય સ્ટેટ જેવું લાગે છે? ના, હજી તો એમ પૂરું એક્શન નથી લેવાનું, પણ લેવાય તો સારું એમ. તો કેવું એક્શન કેવા લેવાવા જોઈએ? કે જો કે એક્શન તો કે જ્યાં જ્યાં જે જગ્યાએ ચાલતું હોય બધે નોન સ્ટોપ બંધ જ કરવું પડે એમ. જ્યાં બધા ઓલા કેમ ઘણાને ખબર જ છે કાંઈ મળે છે, પણ તોય ઓલા કેમ ત્યાં એક્શન નથી લેવાતી. કેમ મળે છે? આપણે તો બંધ નથી ગુજરાતમાં. આપણે તો ગુજરાતમાં બંધ જ છે, પણ તોય ઓલા કેમ રાજકારણનું ભ્રષ્ટાચાર જ એટલું છે તો શું થાય. ભ્રષ્ટાચાર થાય છે. હા. તમારું શું નામ છે? વિજયભાઈ, તમને શું લાગે છે ભાવનગરની સ્થિતિ કેવી છે અત્યારે? ભાવનગરની સ્થિતિ આમ તો સારી જ છે, પણ આ પીવાનું નહીં બંધ નથી થતું, એ મોટો પ્રોબ્લેમ છે. ચાલે છે? ચાલતું હોય તો બધા મરી ગયા હોય ને. તકલીફ તો છે ને અહીંયા. હા, આ તકલીફ તો એટલે છે. અમે તો અમદાવાદ, સુરત બધી જગ્યાએ રેડ કરીને અમે પોતે જાતા હોઈએ તો અમને ખબર હોય આ વિસ્તારમાં. હું આજે અહીંયા આવી તો મેં વિચાર્યું કે લાવો વાત કરીએ, લોકોને પૂછીએ કે અહીંયા શું છે, કેવું છે બધું. તો અહીંયા એ બધે ગલીએ 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 નહીં, અમુક ઠેકાણા હોય અહીંયા. ગલીએ ગલીએ તો શાંતિ જ છે. હા બધાને ખબર છે કે આવી રીતના મળે છે હા, અહીંયા. એ તો ખબર જ હોય ને. કેમ ચાલે છે આ બધું? બંધ કેમ નહીં થતું? એ તો હવે અધિકારીઓને ને બધાને જોવું પડે ને. કામ કરે અધિકારીઓ અહીંયા, તંત્ર કામ હા, કરે? એ કરે જ છે, પણ આવું જ્યાં હપ્તા હાલતા હોય એ નથી થતું. હપ્તે ચાલે છે. ચાલતા જ હોય ને તો જ થતું હોય ને આવું બધું. હા, હમણાં અમદાવાદમાં જે આ પોલીસ સ્ટેશનની પડખે 11,000 પેટી ઇંગ્લિશ ન પકડ્યો. હવે માનો કે અહીંયા જે આપણે પડખે હોલ છે અને એની પડખે પોલીસ સ્ટેશન છે, તો આ બધું કેમ હાલે એમ? હે, 11,000 પેટી ઇંગ્લિશ દારૂ પકડાનો 2-3 દી પહેલા અમદાવાદમાં. તો એમાં કંઈક હારાનો સપોર્ટ હોય તો આ ચાલતું હોય ને, હારા માણસોનો કંઈક સપોર્ટ હોય તો હારા માણસો પણ. રાજકારણીઓ તો હોય ને, કઈ ખેડૂત છોકરો બદલાવી નો એક આટલો બધો દારૂ બસ ને. હાચું. કેમનું બંધ થશે? હવે એ તો કાયદો કડક કરે તો બંધ થઈ જાય, સાંજે બંધ થઈ જાય, કેમ ન થાય? થઈ શકે કે નહીં? ત્યાર પછી કરવો નહીં બંધ એવું? હવે મોટા માણસો એના હાથમાં હોય ને બેન, તેમ કેમ રિપોર્ટર છું, તમે ઇન્ટરવ્યુ લો છો, હું ઇન્ટરવ્યુ દઉં છું, તો કંઈક કડક કાર્યવાહી થાય તો બધું થઈ જાય. 24 કલાકની અંદર લોક થઈ જાય બધું. આપણે કેમ કોરોનામાં લોકડાઉન થઈ ગયું, એને કોઈ દારૂ નો લોકડાઉન થઈ જાય? થઈ જાય કે નહીં? કરવું હોય તો. જય હિન્દ, જય હિન્દ. બહુ બધા લોકો એવું જ કહે છે કે બધાને ખબર જ છે બધું ક્યાંથી મળે છે, ક્યાંથી આવે છે, કોણ ખપતા ખાય છે, કેવી રીતના ખાય છે. પ્રશ્ન એ જ આવે છે કે બધાની સામે અરીસો છે, બધા રોજ એવું જોવે છે કે કંઈક ચાલે છે અને આવું બધું છે, પણ કોઈ કાંઈ ભૂલતું નથી. હે? સરદારનગર વિસ્તાર છે, એ બાજુ એક આંટો મારો. અહીંયા હા, હજી ચાલે છે? ચાલે જ છે. હજી 2 મહિના પહેલા આવું બધું અહીંયા પાડી દીધું ને મકાન ને બુટલેગરનું, તોય અત્યારે ચાલે છે. અહીંયા તો બહુ મોટી કાર્યવાહી બી થઈ હતી નહીં? હા, ભાવનગરમાં તો. હા. તો અહીંયા આંટો એક મારો સરદારનગર, અહીંયા તમને રૂબરૂ મળી જશે કોથળિયું તે. તો એ કોની દયાથી હાલતું હશે? કોકનો દયા થઈ છે ને ઉપર, કે ભગવાનની જ ન હોય, રાજકારણીયાની હશે. તો એક અહીંયા આંટો મારજો તમે, બરાબર? સરદારનગર. હા, સરદારનગર. સરદારનગર ભાવનગરનો વિસ્તાર છે, સરદારનગર, ત્યાં જવાનું કહે છે. બીજા છોકરાઓ સાથે બી વાત કરીએ. શું નામ છે તમારું?
મારું નામ પાયલ છે, હું જમાવટથી છું. અને શું સ્થિતિ છે અત્યારે? અત્યારે મેડમ લઠ્ઠાકાંડ થયો છે અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. પણ એમાં એવું છે કે આ જે દારૂનું જે ષડયંત્ર જે હમણાં ચાલી રહ્યું છે એ ખૂબ જ ખરાબ છે. અને લીધે આમ પબ્લિકે બહુ હેરાન છે. હેરાન થાય છે. હેરાન. કઈ રીતના હેરાન થાય? હેરાન એ રીતના છે કે અત્યારે જે યંગ જનરેશન જે છે એ આ તરફ જઈ રહી છે. એટલે એની માટે અત્યારે ગવર્મેન્ટે ખૂબ કાયદા સ્ટ્રિક્ટ કરી નાખ્યા છે. અને પણ એમાં મારી દ્રષ્ટિએ એવું છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં પોલીસવાળા જે છે એ બધાય પોલીસવાળા એવા નથી હોતા. પણ મેઇન વસ્તુ એ છે કે અત્યારે જો બિચારા નિર્દોષ જે 4 પોલીસવાળાને સસ્પેન્ડ કરી દીધા છે, બરોબર, કોઈ પણ જાતના અધિકારી એક્શન લે તો ઉપરથી છૂટી જાય છે. આ તકલીફ અત્યારે. પણ હપ્તા તો બધાને પહોંચે છે, બધા એવું કહે ના છે. ના 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 હપ્તા નથી પહોંચતા. એ વસ્તુ ખોટી છે. હપ્તા પહોંચતા જ નથી. જે આ લોકો જે 2 નંબરના ધંધા કરે છે એ એના રિસ્ક ઉપર કરે છે. પોલીસવાળાને કોઈ પણ જાતનો હપ્તો પહોંચતો નથી. ભાવનગરની પોલીસ સરસ છે. ભાવનગરની પોલીસ સારી છે, એમાં ખોટું ન કહેવાય. ભાવનગરની પોલીસ તમે 5 મિનિટમાં ફોન કરો એટલે અહીંયા પોલીસવાળા આ બધું ચાલતું કેમ હતું? પોલીસ સારી છે તો પોલીસ સ્ટેશનની આગળ જ બધું પોલીસ બનતું હતું? સ્ટેશનની આગળ નહોતું થતું મેડમ. પોલીસ સ્ટેશનથી ઘણું દૂર હતું. પોલીસ સ્ટેશનની આગળ નહોતું, પોલીસ સ્ટેશનથી ઘણું દૂર હતું. અને આ રોજ નતનું થાય છે. અને આ જે માણસો જે લઠ્ઠાકાંડના જે આરોપીઓ પકડાના છે એ બહારથી આવેલા હોય એવું અમને લાગે છે, બરોબર. અને અત્યારને જે લોકલ પબ્લિક છે, જે યંગ જનરેશન, એ તો અત્યારે સ્ટન થઈ ગયો છે ડ્રિંકનો ને એનો. પોલીસવાળાને કોઈ હપ્તા નથી મળતા. અને અત્યારના એસપી સાહેબ ખૂબ સારા છે, એમાંય ખોટું ન કહેવાય. એસપી સાહેબ ને ડીએજી સાહેબ ખૂબ સારા છે. જે પરિસ્થિતિ છે, જે પોલીસવાળાને જે સસ્પેન્ડ કર્યા એમાં એનો કોઈ દોષ નથી. તો દોષ કોનો? એક્ઝેક્ટલી કોનો દોષ? અત્યારે જે પરિસ્થિતિ છે એ કાનૂનનો દોષ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે, અત્યારે જે કોઈ પણ જનરેશન છે એ અત્યારે જે આ લટાકાંડવાળા છે કે કોઈ પણ માણસ હોય, દેશનો કાનૂન એટલો સ્ટ્રોંગ હોય ને તો માણસ પહેલાં 10 વાર વિચાર કરે કે હવે આપણે શું કરવું, શું નહીં. આ પરિસ્થિતિ. તો તમને શું લાગે ભાવનગરમાં મળે? ભાવનગરમાં બધાય ગુજરાતમાં ભાવનગર બેસ્ટ સિટી છે. એવું નહીં, મળે છે અહીંયા ખુલ્લેઆમ દારૂ? ના 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 જે વેચવા વાળા છે એ લોકો વેચે છે. તો ક્યાં વેચે ક્યાંક તો વેચે ને, ઘણા- મળે તો છે ને. એટલે એવા તો આખા ગુજરાતમાં અમુક જગ્યાએ હોય જ છે, બધી જગ્યાએ. અને કા દારૂની છૂટી કરી દેવી જોઈએ અને કા દારૂ હાવ બંધ કરે. હાવ દારૂ બંધી થઈ શકે એમ જ નથી, ના થઈ શકે. ન થઈ તો શકે. શું સોલ્યુશન એનું? એનું સોલ્યુશન દારૂની કા તમે છૂટી કરી નાખો. છૂટી કરી દે. છૂટી કરી નાખો. 18 વર્ષથી નીચેના બાળકોને ન આપો, બરોબર. એક લિમિટ કરી નાખો. કારણ કે ગવર્મેન્ટને ટેક્સ કેટલો જાય છે, ગુજરાત ગવર્મેન્ટને ટેક્સ કેટલો જાય છે. કા દારૂની આવ છૂટી કરી નાખો. પોલીસ તંત્ર ગમે તેટલું સ્ટ્રિક્ટ થાય, દારૂ બંધ થાય જ નહીં કોઈ પણ આખા ગુજરાતમાં. કારણ કે જે માણસને ખોટું કરવું છે એ ગમે ત્યાંથી ખોટા કરવાના. પણ આ સરકારના રાજમાં એક છે કે પોલીસ તંત્ર ખૂબ સારું છે. પોલીસ તંત્રને તમે 5 મિનિટમાં કોલ કરો તો તરત આવી જાય, એક્શન એ લે છે. તકલીફ આ છે. કા દારૂની છૂટી કરી નાખો, કા દારૂબંધી હાવ થઈ શકે એમ પરિસ્થિતિ જ નથી. આની કોઈ પણ સ્ટેટમાં અત્યારે તમે કરો, અત્યારે પાન મસાલા છે, અત્યારે તમે ગુજરાતમાં બંધ કરો ન થાય. તમે રાજસ્થાનમાં દારૂની બંધ કરો ન થાય. તમિલનાડુમાં દારૂ બંધ કરો ન થાય. થઈ શકે. કારણ કે બહારથી જે પબ્લિક આવે છે એને તો તમે ઓથોરિટી આપો છો. કા દારૂની છૂટી કરી નાખો, પણ એક એ રીતના સોલ્યુશન, નિયમો રાખો. પણ એનાથી પછી વધારે ના 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 દારૂ નથી મળતો એટલે આ તકલીફ છે. પાન માવા મળે છે એટલે પાન માણસ ખાય છે, બરોબર. દારૂ નથી મળતો અને દારૂ મળવા માંડે એમાં ગવર્મેન્ટને કેટલો ટેક્સ છે. બધી પબ્લિક કંઈ ખરાબ નથી. દારૂ મળે તો ટેક્સ કેટલો ગવર્મેન્ટને મળે? દર વર્ષે 1200 કરોડ રૂપિયાનો લોસ જાય છે. મોંઘવારી કેટલી છે. તમે રાજસ્થાનમાં ગેસનો બાટલો લ્યો ને તમે અહીંયા ગેસનો બાટલો લ્યો, ગવર્મેન્ટની પૈસા જોવે કે નહીં? આ 300% ટેક્સ છે આજે પાન માવા ઉપર. તો તમને રાજસ્થાનમાં પાન માવા મળી જાય, નથી મળતા? મળવાવાળા મળી જ જાય. બાકી આ બધું ખોટી વસ્તુ છે. દારૂ પીવાવાળા માણસો પીવાના જ છે. કોઈ પણ આ લઠ્ઠાકાંડ હોય કે ન હોય, દારૂબંધી હોય કે ના હોય, મળવાવાળા મળી જાય. પોલીસ ગમે તેટલી સ્ટ્રિક્ટ થાય એને નહીં થાય સોલ્યુશન. આજે 4 પોલીસવાળાને સસ્પેન્ડ કર્યા એનું શું કારણ બોલો?
એ માણસનું શું વિચારવાનું? 4 પોલીસવાળાને જે તમે સસ્પેન્ડ કર્યા એ માણસનું શું વિચારવાનું? તમે કદાચ એસપી સાહેબને કહો, બરોબર, તમે દારૂ બંધ થઈ શકે એવી પરિસ્થિતિ જ નથી અત્યારે. કોઈ પણ સ્ટેટમાં અત્યારે બંધ કરવું ને કોઈ વસ્તુ પોસિબલ જ નથી. કા હાવ છૂટી કરી નાખો, હાવ બંધ થશે જ નહીં. હું તમને હજી કહું, આની કોઈ પણ પોલીસ 24 કલાક કરશે ને તોય બંધ નહીં થાય. એક નિયમો કરો કે બહારથી ફોરેનથી માણસો આવે છે એને બધી જગ્યા મળે, એની આગળ પરમિટ હોય છે. તો અહીંના માણસો જે છે, તમે 60 વર્ષના ઉપરના માણસો હોય, એટલે દારૂ કંઈ ખરાબ વસ્તુ નથી, યંગ જનરેશન માટેનું ખરાબ છે. આ પાનમાં જે છે, આજે અત્યારે અહીંયા જો ગુજરાતમાં જે ચાલી રહ્યું છે, પાનમાં માણસો ખાય છે, બરોબર, તમને રાજસ્થાનમાં માવા મળે નથી મળતા? ખરાબ તો છે ને, નશો તો નશો પણ જ છે. નશો તો જે છે, બરોબર, એ તો હરેક વસ્તુ મેડમ ખરાબ છે ને પાયલબેન. કોઈ વસ્તુ એવી નથી કે હરેક વસ્તુ ખરાબ છે. બાકી દારૂ કોઈ હિસાબે ગુજરાતમાં બંધ થાય નહીં. ગમે તેટલી પોલીસ સ્ટ્રિક્ટ થાય, કોઈ પણ જાતની સરકાર આવે, દારૂ બંધ ન આવે. 110%. એટલે એમણે જે વાત કરી એ વાત સાચી છે. એટલે તમે કાયદો કંઈ પણ બનાવી દો કે તમે કાંઈ, એટલે એમણે જે કીધું એ પણ વાત સાચી છે. કોઈ પણ સરકાર આવે, એ નિયમો, એ કાયદો, એ કાનૂન એને લાગુ કરવા, એને કેવી રીતના ચલાવવા, એ બધું બહુ અઘરું રહેતું હોય છે. એટલે ગુજરાત માટે બી કમનસીબે વાત તો એ જ છે કે આપણે જ્યારે દારૂબંધીની વાત કરીએ, કાયદાની વાત કરીએ કે દારૂબંધી છે આપણા ગુજરાતમાં, ને છતાં મારે અહીંયા જ્યારે સર્કલ પર ઊભું રહીને વાત કરવી પડે કે ભાઈ ભાવનગરમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, બધા કહે છે આ વેચાય. અને ભાવનગર શું, આખા ગુજરાતમાં બધે વેચાય છે, બધાને ખબર છે ક્યાંથી વેચાય છે, ક્યાંથી આવે છે, કોણ લે છે, કોના સુધી પહોંચે છે, હોમ ડિલિવરી થાય છે, બધાને બધી જ ખબર છે. એટલે એવું તો નથી કે આપણી આંખ નીચે આંખો બંધ કરવાથી બધું પતી જાય છે, કે આપણે આંખો બંધ કરી તો એવું નથી થતું, થઈ જ રહ્યું છે બધું. અને એના ઉદાહરણ છે આપણી પાસે, ખરાબ ઉદાહરણ છે કે લઠ્ઠાકાંડ થાય છે, ખરાબ દારૂ પીને લોકો મરે છે. એટલે એનો મતલબ એ બી નથી કે ખુલ્લેઆમ દારૂ વેચાય એના ફેવરમાં આપણે છીએ. લોકો સાથે વાતચીત કરીને સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાવનગરની જનતા શું વિચારે છે, ભાવનગરની સ્થિતિ શું છે, ભાવનગરમાં પણ આ જ દૂષણ છે કે કેમ.